इंडिया न्यूज गुजरात में आपનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગના અધિકારીઓએ વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે। ઉનાળામાં વન્યજીવોને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટે વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। ડાંગ જિલ્લા વન વિભાગ દ્વારા જંગલમાં પાણીની વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। ઉત્તર વન વિભાગના જંગલમાં કુલ 88 જેટલા કુદરતી પાણીના સ્ત્રોત છે, જેમાં ઉનાળાના સમયમાં પાણી ખૂટી જતું હોય તો વન્યજીવો માટે આ સમયે પાણીની સુવિધા પૂરી પાડવા વન વિભાગ તરફથી વધારાના 153 જેટલા કૃત્રિમ પાણીના સ્ત્રોત ઉપલબ્ધ કરાવી તેમાં પાણી ભરવામાં આવે। વન વિભાગે આ ધમધોકતા ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે ફોરેસ્ટ ફોર્સના જવાનોને સરકારી ફરજોની સાથે પુણ્યની કામગીરી પણ તક ઉપલબ્ધ કરવામાં આવી છે। वन विभागनी अंदर उनाळा दरमियान वन्य प्राणीओने पूरता प्रमाणमां पाणी मळी रहे पीवा माटे ते प्रकारनी व्यवस्था करवामां आवी छे। जे अंतर्गत उत्तर डांग वन विभाग में समावेश पूर्णा सेंचुरी तेमज अन्य रेंजोनी अंदर अलग अलग जग्याए कम्पार्टमेंट में बीट में राउंडनी अंदर कुदरती जे स्त्रोत है तेनी अंदर पाणी भरवामां आवे छे। जे अंदाजित 88 कुदरती स्त्रोत है। अन्य वस्तु में 150 थी वधारे जे कृत्रिम स्त्रोतों सर्जन करवामां आवे, जेमां टेंकर तेमज ज्यां इनएक्सेसेबल एरिया होय त्यां बाइक द्वारा पण पाणीने जे कुदरती स्त्रोतने भरवामां आवे छे, जेथी उनाळा दरमियान वन्य प्राणीओने पाणी माटे वळखा न मारवा माटे तेमज तेमने पूरता प्रमाणमां पाणी मळी रहे ते